જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે તમને શંખલપુર ગામનો નજારો બતાવવાનો છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ લો, પરોણી સવાર વહેલી પડી છે. જઈ રહ્યા છીએ બહુચરાજી. ત્યાં તો એવું થયું છે કે તમને દર્શન કરાવી દઈએ બહુચરમાના. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે બહુચર માતાજીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. તો જોઈ લો, આ રેલવે ફાટકનો છે નજારો. ફાટક ઉપર જોરદાર લોકેશન છે. તો અહીંયા આવો તો એકવાર રેલવે ફાટકે આવીને વિડીયો બનાવો, મુલાકાત લો. જોઈ લો અમારા બંકાઓ કેવા રખડે છે. તો આ છે કેન્ટીન અને આ છે બહુચરમાનું મંદિર. એની બાજુમાં છે રેલવે સ્ટેશન. તો આપણે એ મંદિરે જઈને તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જય માતાજી. અને આજે ઉતરવા માટે થોડીક તકલીફ પડી એવું છે. સાચવીને પાણી ઉતરવું જરૂરી છે. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો નીચે ઉતરી ગયા છીએ મંદિર તરફ જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, એટલે બહુચરમાના દર્શન કરાવીશું જરૂરથી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જોઈ લો શંખલપુરનો નજારો અમારો જોરદાર છે. હવે આ બહુચરમાનું મંદિર છે, ત્યાં આગળ અમે દર્શન કરાવીશું જરૂરથી, ચોક્કસથી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કેમ છો? મજામાં? તો મિત્રો, વિડીયોમાં સારો લાગે તો લાઈક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે વિડીયો સ્પેશિયલ બનાવે છે. અને અમે પહોંચી ગયા છીએ મંદિરે. તો બહાર પાણી ઢોળાયેલું છે, તો આ પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તો બહુચરમાના દર્શન કરી લો. નહીં આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો, ના આવ્યા હોય તો જરૂરથી મુલાકાત લેજો. અંદર જઈને દર્શન કરાવીએ છીએ. અને હનુમાનની મૂર્તિ છે, તો જોઈ લો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને દર્શન કરી લો બહુચરમાના. જય બહુચરમાં કોમેન્ટ કરી દેજો. બને એટલો વિડીયો આગળ શેર કરી દેજો. જોઈ શકો છો. જય બહુચરમાં. જય બહુચરમાં કોમેન્ટ કરી દેજો મિત્રો. બહુચરમાને માનતા હોય તો લાઈક બાઈક કરી દેજો. હવે તમને બહુચરમાના મંદિરના આજુબાજુનો પણ નજારો બતાવી દઈએ. અહીંયા એકવાર મુલાકાત લો તો આ જગ્યા જરૂરથી ફરજો, કારણ કે જોયા લાયક છે. યારી જોઈ શકો છો. આ પાછળનો ભાગ છે મંદિરનો. બહુ મોટું મંદિર છે, સારું મંદિર છે, દર્શન કર્યા જેવું છે. તો અહીંયા જોઈ લો. કોરમોર પણ જોરદાર લોકેશન સાથે છે. જોરદાર મજા આવશે. અને હજી આખો વિડીયો પૂરો જોજો, કારણ કે હજી બહુચરાજી ઠેઠ વલ્લભ ભટ્ટની વાવ પણ તમને બતાવવાની છે. જોઈ શકો છો. કોરમોર જબરદસ્ત જોયા લાયક છે. અને વલ્લભ ભટ્ટની વાવ બહુચરાજીથી 2 કિલોમીટર સિટી છે, ત્યાં પણ આપણે જવાનું છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નવા હોય તો. જોરદાર નજારા સાથે વિડીયો સમાજને અમારા મિત્રો પણ અહીંયા છે, તો મુલાકાતે આવ્યા છે. જોઈ લો. અમારા મિત્રો અમને વિડીયો બનાવો કેવી રીતનો એ શીખવાડવા માટે આવ્યા છે. તો ખૂબ ખૂબ આભાર. જોઈ લો. શાકભાજી પણ મળી રહેશે. બહુચરાજી જવા માટે રિક્ષાઓ પણ છે અહીંયા.
ત્યાં આવો શંકરપુર જવા માટે અમે તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ બહુચરાજી વિડીયોમાં. તો વિડીયોમાં જોઈ રહ્યા છીએ. બહુચરાજી બાજુ ગાડી વાળી છે અને 10 રૂપિયા ટિકિટ લે શંકરપુરથી બહુચરાજી જવાના. જોઈ લો મિત્રો, બહુચરાજી આવી ગયા છે ને અમારા મિત્રો વિષ્ણુભાઈ સીતાપુરવાળા પણ અહીંયા મોજૂદ છે, વિરમભાઈ પણ છે. જોઈ લો મિત્રો, તો આ બધી બહુચરાજીની અંદર ટીમ આવી ગઈ છે. આ અમારા અમૃતભાઈ છે, જોઈ શકો છો. અને આ બહુચરાજીનો નજારો, આ દિનેશભાઈ ફેમસ છે ઇન્સ્ટાગ્રામના દાદીમાં ચેનલવાળા. ફેસબુક ચેનલ વિષ્ણુભાઈ, ફેસબુક વિરમભાઈ, વન વે પેલા કનુભાઈ છે, જોઈ શકો છો. નરેશભાઈ પણ પાછળ ઊભા છે. આ બહુચરાજીનો નજારો છે. તો મુલાકાત એકવાર આવો અહીંયા બહુચરાજી તો મુલાકાત લેજો મિત્રો. જય માતાજી. તો અહીંયા બહુચરાજીનો નજારો પણ જોઈ શકો છો. અહીંયા અમે કામ કરીએ છીએ, અમે ગાડી ઉતારીએ છીએ એ પણ તમને બતાવું. ને હવે અમે લોજમાં જમવા માટે બેઠા છીએ. તો લોજમાં મિત્રો અમે આવી ગયા છે, જોઈ લો. બેસ્ટ લોજ છે અહીંયા. અમે અહીંયા જમવા માટે બેઠા છીએ. હવે જમવાનું હાલ આવે ભેગું છે. ભાખરી ને શાક છે, સેવ ટમેટાનું શાક, ભાખરી અહીંયા આવે છે 60 રૂપિયામાં અનલિમિટેડ. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ વલ્લભભટ્ટની વાવે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વલ્લભભટ્ટની વાવના દર્શન કરાવી દઈએ. વિડીયોમાં આવ્યા છે તો બન્યા રહેજો અંત સુધી. જોરદાર નજારા સાથે છે. તો મિત્રો વલ્લભભટ્ટની વાવ બહુચરાજી આવ્યા હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. ત્યાં પણ જોયાલાયક જોરદાર નજારો છે, જોઈ શકો છો આપ. ત્યાં છોકરાઓ સાથે આવ્યા હોય તો અહીંયા આગળ રમવા જેવું જ બહુ નજારો મસ્ત છે. તો વલ્લભભટ્ટની વાવે અમે આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો. સીટેથી કેટલો નજારો જોરદાર લાગે છે. તો અંદર જઈને તમને નજારો બધો બતાવવાનો છીએ. આજે ટ્રાફિક પણ ઓછી છે. રવિવારે આવો એટલે તમને જોરદાર ટ્રાફિક પણ મળે. રવિવાર પૂનમ 2 દિવસ ફૂલ ભર્યું દેખાશે. અમે મિત્રો સાદા દિવસે આવ્યા છે એટલે પબ્લિક એટલી બધી નથી, માપની પબ્લિક છે, જોઈ શકો છો મિત્રો. તો અહીંયા નાના બાળકો માટે પણ સુવિધા છે જોરદાર. અહીંયા બેસવા માટે પણ જબરદસ્ત છે. બહુચરમાનું મંદિર છે, જુઓ જાણું. જે બહુચરમાં કોમેન્ટ કરજો. વલ્લભભટ્ટની વાવ છે. તો અહીંયા મિત્રો રૂપિયો નાખો કે 5 રૂપિયા નાખો, સિક્કા નાખવાના ખાલી. જે તમારી મનોકામના હોય ત્યાં પૂરી કરે છે. મિત્રો જોઈ લો સિક્કા કેટલા બધા પોઈન્ટ પડ્યા છે. તો અહીંયા આવીને 2-3 સિક્કા નાખીને તમારી જે મનમાં ઈચ્છા હોય તે બોલી જાઓ, તે મિત્રો પૂરી થાય છે. જોઈ શકો છો મિત્રો. અહીંયા દૂર દૂરથી પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા માટે. તો એ મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા નવા વિડીયો અમારા હવે યુટ્યુબ ચેનલમાં આવવાના છે. બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. શેર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. જોઈ લો મિત્રો, પાણી પણ વર્ષોથી એટલું છે. અહીંયા સિક્કા પણ પબ્લિક જોરદાર નાખે છે અને મનોકામની ઈચ્છા એમની પૂરી પણ થાય છે. જોઈ લો મિત્રો. તો અમે હવે વલ્લભભટ્ટની વાવ દેખાડી દીધી છે. તો સિક્કાનો પણ જોઈ લો, ટવલો પડ્યો છે. જય માતાજી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે હજી જોવાલાયક હજી બાકી છે. તમને બીજી જગ્યા પણ બતાવું છું અને હું જે કામ કરું છું તે પણ તમને બતાવું છું. આ જોઈ લો મિત્રો, વલ્લભભટ્ટની વાવની આગળ નજારો જંગલ વિસ્તાર છે, જોરદાર છે. અંદર જોવાલાયક પણ જબરજસ્ત છે. પણ હાલ અમે અહીંયા જવાના નથી, જોઈ શકો છો આપ. ફેસબુકના મેસેજ પણ આવ્યા કરે છે. અહીંયા સાફ સફાઈ કરવા માટે પણ જોરદાર છે. ને આ મકાન તમે અહીંયા જે બનાવો તે તમારું કામ સફળ થઈ જશે. જેવું તમારે મકાન બનાવવું હોય
તેવું યુટ્યુબ કહો. અને હવે મિત્રો અમે બહાર નીકળી ગયા છીએ. જોઈ લો. જય માતાજી, જય મિત્ર.